નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર. મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો મહત્વના સમાચાર આવી રહ્યા છે હવામાન વિભાગ તરફથી. ગુજરાત હવામાનમાં આવશે પલટો અને ભીષણ ગરમી બાદ કમોસમી વરસાદની આગાહી આવી રહી છે. હવામાન વિભાગે 20 માર્ચથી જ રાજ્યની અંદર ભીષણ ગરમીની આગાહી કરી છે અને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા બધા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહી શકે છે. કચ્છમાં પણ મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રી આસપાસ રહી શકે છે અને ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી જવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એપ્રિલ મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો મિત્રો 19 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. તો 10 મેની આસપાસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનો છે. મિત્રો ભારે પવન સાથે ભારે વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત હવામાન વિભાગની આગાહી છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે. એપ્રિલ મહિનામાં ગુજરાતના ઘણા વિસ્તારમાં પવન અને ચક્રવાત સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. એપ્રિલમાં હવામાન બદલાઈ શકે છે. 14 એપ્રિલ બાદ ભારે પવન ફૂંકાઈ શકે છે. મિત્રો ત્યાં જ 19, 20 અને 21 એપ્રિલના રોજ દરિયાનું તાપમાન વધશે. 26 એપ્રિલ સુધીમાં ખૂબ જ ગરમીનો પારો ઉપર જવાની સંભાવના છે. આગળ વાત કરીએ તો મિત્રો દિવસે ખૂબ જ વધારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને રાત્રે ઠંડીનો લોકો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન ગરમી અનુભવી રહ્યા છે અને રાત્રિના અને દિવસના તાપમાનમાં 14 ડિગ્રી આસપાસનો તફાવત એવરેજ જોવા મળી રહ્યો છે. મિત્રો હવામાન નિષ્ણાંતોના આગાહી અનુસાર 21 થી 23 માર્ચ દરમિયાન ગુજરાતમાં ગરમીનો વધારો થઈ શકે છે. દિવસ પહેલા ઠંડીની અસર જોવા મળતી હતી, પરંતુ ઘણા દિવસોથી તાપમાનમાં થઈ રહેલા વધઘટને કારણે શહેરીજનો આ સમયે બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. મિત્રો હવામાનની અસર રાજ્યની રાજધાનીમાં પણ અનુભવાઈ રહી છે અને બીજી તરફ રવિવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટને કારણે હવામાનમાં પલટો આવ્યો છે અને બદલાતા હવામાનને કારણે ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં પારો ઘટી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી હવામાનમાં આવેલા પલટાને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાંથી સમાચાર આવી રહ્યા છે. માર્ચ એન્ડિંગ હોવાથી ફાઇનાન્શિયલ એટલે કે આર્થિક વર્ષનો અંતિમ સમય ચાલી રહ્યો હોય તેને પગલે 6 દિવસ યાર્ડ બંધ રહેશે. તમામ પાકની હરાજી બંધ રહેવાની છે. આ તારીખ ખેડૂતોએ નોંધી રાખવાની છે. મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં વેપારી અને કમિશન એજન્ટ્સની માંગણીના અનુસંધાને માર્ચ એન્ડિંગના હિસાબી કામકાજ સબ તારીખ 26 થી લઈને 31 માર્ચ સુધી 6 દિવસની રજા જાહેર કરાઈ છે. આ દિવસ દરમિયાન હરાજી સહિતના તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ રહેવાના છે. વિશેષમાં વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી BR તેજાણીએ પ્રસિદ્ધ કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2024 અને 25 પૂર્ણ થવામાં છે. ત્યારે માર્ચ એન્ડિંગના હિસાબી સબ કામકાજમાં આગામી તારીખ 24 માર્ચથી લઈને 31 માર્ચ સુધી મુખ્ય માર્કેટ યાર્ડ બેડીમાં હરાજી સહિતના કાર્યક્રમ બંધ રહેશે. 1 એપ્રિલથી રાબેતા મુજબ હરાજી શરૂ થઈ જશે અને સહિતના તમામ કામકાજ પણ શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડનું મહત્વ માર્કેટ યાર્ડ ગણાતું રાજકોટ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગ 2 દિવસથી લઈને 1 સપ્તાહ સુધીની રજા જાહેર થતી હોય છે. સૌપ્રથમ રાજકોટ માર્કેટ યાર્ડમાં રજા જાહેર થઈ છે, ત્યારબાદ સૌરાષ્ટ્રના અન્ય યાર્ડ તેને અનુસરશે અને પોતાની અનુકૂળતા મુજબ રજા જાહેર કરશે. તો રાજ્યના ખેડૂતો માટે નર્મદા યોજનાને લઈને સિંચાઈને લઈને મહત્વનો નિર્ણય આવ્યો છે. સરકારે જાહેર કર્યો છે મોટો નિર્ણય. પાટણ જિલ્લામાં નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી શાખાઓ દ્વારા સિંચાઈ અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકાના કુલ 2,02,064 હેક્ટર વિસ્તારને, જે મિત્રો તમે સાચું સાંભળ્યું, 2 લાખ કરતાં વધારે હેક્ટર વિસ્તારને નર્મદા યોજનાની સિંચાઈથી આવરી લેવાનો છે. અંગે મંત્રીએ જણાવ્યું છે કે પાટણ જિલ્લામાંથી નર્મદા યોજના નહેર નેટવર્ક અંતર્ગત 6 નહેર શાખાનો સમાવેશ થાય છે. તે અંતર્ગત બોલેરાવ શાખામાં 38,950 હેક્ટર, રાજપુરા શાખામાં 51,000 કરતાં વધારે હેક્ટર, અમરાપુરામાં 36,246 હેક્ટર, ઝીંઝુવાડામાં 4312 હેક્ટર, રાધનપુર શાખામાં 47,000 હેક્ટર, કચ્છ શાખા નહેરમાં 24,022 હેક્ટર અને કુલ મળીને 6 શાખા નહેરનો સમાવેશ થાય છે અને તેના દ્વારા કુલ 2,02,064 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળવાનો છે.
વધુમાં નર્મદા યોજના અંતર્ગત નક્કી થયેલા કમાન્ડ વિસ્તાર પૈકી સમગ્ર વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવી રહ્યો છે તેવું મંત્રી ઋષિકેશ પટેલે પોતાના પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. પીએમ કિસાન યોજનાને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખેડૂત મિત્રો, ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આવશે 20મો હપ્તો? તો આવો જાણીએ સંપૂર્ણ માહિતી. જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. ક્યારે આવી શકે છે પીએમ કિસાનનો 20મો હપ્તો, તેના વિશે આપણે જાણવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો. ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારે આ રકમ ડાયરેક્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં યોજના હેઠળ 19 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો. અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ આવ્યો હતો અને આ બંને હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું મિત્રો. આના આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો જૂન 2025માં બહાર પાડવામાં આવી શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. કયા ખેડૂતોને મળશે 20મા હપ્તાનો લાભ? તો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો માત્ર એ જ ખેડૂતોને આવશે જેણે આપણે જણાવીએ તે કાર્ય પૂર્ણ કર્યા હશે. તો વિડીયોના અંત સુધી નિહાળજો કયા કયા કાર્ય તમારે પૂર્ણ કરવાના રહેશે. તો KYC સર્વપ્રથમ તમારે પૂરું કરવાનું છે. જમીનનું વેરિફિકેશન કરેલું હોવું જોઈએ. આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ. તમે પણ આ 3 પ્રક્રિયા પૂર્ણ કરી હોય તો તમને યોજનાના 20મા હપ્તાનો લાભ મળવાની શક્યતા છે. જો કોઈ દસ્તાવેજ અધૂરા હશે તો તમારે તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ જેથી તમારા હપ્તામાં વિલંબ ન થાય. પીએમ કિસાન યોજના માટેની પાત્રતા વિશે વાત કરીએ તો યોજના હેઠળ ફક્ત નાના અને સીમાંત ખેડૂતો જ પાત્રતા ધરાવે છે. તેમની પાસે યોગ્ય ખેતીની જમીન હોવી જોઈએ. જો કોઈ ખેડૂત આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તો તેને પીએમ કિસાન પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે અને સરકારની સત્તાવાર જાહેરાતની અત્યારે સૌ કોઈ મિત્રો રાહ જોઈ રહ્યા છે. મિત્રો, સરકાર દ્વારા હજુ સુધી 20મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી. જો કોઈ પણ અપડેટ આવશે તો સર્વપ્રથમ તમને જાગૃત ખેડૂત ચેનલ ઉપર જ મળવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો મિત્રો. ત્યાં સુધી યોજના સંબંધિત તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી શકે છે અને હપ્તાના સમયસર તેમના ખાતામાં પહોંચાડવા માટે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો. તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે. કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. 40 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે. જે મિત્રો આગામી 15 ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આ જ અમારી નિયત છે. અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને 49 લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે. તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે? કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે. તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો. પશુપાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. સરકાર તરફથી મળશે 3000 રૂપિયા. કઈ રીતે તમે લાભ મેળવી શકો છો અને શા માટે તમને આપવામાં આવશે 3000 રૂપિયા તેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારે પશુપાલકો માટે કૃત્રિમ બીજદાન યોજનાની શરૂઆત કરી છે અને તેના અંતર્ગત 3000 રૂપિયા સુધીની પશુપાલકોને સહાય આપવામાં આવશે. વિડીયોમાં સમગ્ર માહિતી મેળવીએ તે પહેલાં જો તમારા કોઈ ઓળખીતા પશુપાલક મિત્ર હોય અને તમારી આસપડોશમાં પણ જો કોઈ મિત્રો પશુપાલન કરી રહ્યા હોય તો તેમને આ માહિતી સૌથી પહેલાં તમારા દ્વારા પહોંચે તે અનિવાર્ય કરજો. તેમને વોટ્સઅપ દ્વારા વિડીયોની લિંક મોકલી દેજો મિત્રો. પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને પશુઓની ઉત્તમ જાતના સંવર્ધનને અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં પશુપાલનનો ઝડપથી વિકાસ કરવા માટે ઘણા ખેડૂતોએ ખેતી સાથે પશુપાલનને અપનાવીને મહત્તમ આવક મેળવી રહ્યા છે અને જ્યારે કેટલાક લોકો સંપૂર્ણપણે માત્ર પશુપાલન તરફ વળ્યા છે. સરકાર આ વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે ઘણા બધા હેતુથી એક નવી યોજના શરૂ કરી રહી છે, જેમ કે ખાંડન યોજના, ચારા કાપવાના મશીનની યોજના, કૃત્રિમ બીજદાન યોજના. આ યોજનામાં સરકાર પશુપાલકોને નર અને માદા પશુઓના સંવર્ધન માટે કૃત્રિમ બીજદાનની સુવિધા પૂરી પાડે છે.
કેટલાક કિસ્સાઓમાં નર પશુઓ માદા પશુઓની નજીક જવા માટે હિંમત રાખતા નથી અથવા તો શારીરિક તકલીફ હોવાના કારણે પ્રજનન પ્રક્રિયામાં સમસ્યા એટલે કે પ્રજનનમાં સમસ્યા સર્જાય છે અને આવા સંજોગોની અંદર કૃત્રિમ બીજદાન પદ્ધતિ દ્વારા ઉત્તમ નર પશુઓના વીર્ય માદા પશુઓના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે, જેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓનો જન્મ આપે છે. કૃત્રિમ બીજદાન યોજનાનો લાભ ફક્ત તે પશુપાલકોને મળશે કે જેમના પશુઓએ વાછરડાને જન્મ આપ્યો હોય કે તેની ઉંમર 11 મહિનાથી ઓછી હોય. આગળ વાત કરીએ તો આવેદન પ્રક્રિયા શું છે અને કયા દસ્તાવેજ તમારે ઉમેરવાના છે. તો યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની છે. અરજી માટે દસ્તાવેજની વાત કરીએ તો વાછરડાના જન્મનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, આધાર કાર્ડ. યોજનાનો લાભ કઈ રીતે તમે મેળવી શકશો મિત્રો? તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે. જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના છે. તમારી અરજીને મંજૂરી મળશે ત્યારબાદ 3000 રૂપિયા સુધીની સહાય તમારા ખાતામાં આવશે. તમે પણ પશુપાલન વ્યવસાય કરતા હોય તો આ યોજનાનો લાભ લઈને તમારા પશુઓ માટે ઉત્તમ ભવિષ્ય તમે નક્કી કરી શકો છો. બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે. જૂના બગીચાનું નવું સર્જન કરવા માટે 50,000 રૂપિયાની સહાય મળી જવાની છે. જે કોઈ પણ ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરી રહ્યા છે અને જેમને આંબા અને લીંબુના જૂના બગીચા છે તેમના નવસર્જન કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત 30 વર્ષથી વધુ અને લીંબુના પાકના 20 વર્ષથી વધારે જૂના જો બગીચા હોય તો તેમના નવીનીકરણ કરવા માટે ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. યોજનાની અંદર વાત કરીએ તો આંબાના એકમ ખર્ચના મહત્તમ હેક્ટર દીઠ 80,000 રૂપિયા, કટિંગ અને પ્રુનિંગ એટલે કે છટણી અને કાપણી કરવા માટે એકમ ખર્ચ, સાધનોની સર્વિસ વગેરે કરવા માટે 40,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપી રહ્યા છે. ગેપ ફિલિંગ એટલે કે આંબાઓની વચ્ચેની જે જગ્યાઓ હોય છે તેની વચ્ચે નવા રોપ મૂકવા માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચના 50% અથવા તો મહત્તમ 40,000 રૂપિયા હેક્ટર, બેમાંથી જે ઓછું હોય તે સહાય આપી રહ્યા છે. અને લીંબુ પાકની અંદર એકમ ખર્ચ મહત્તમ ₹50,000 રૂપિયા પ્રતિ હેક્ટર, જેની અંદર કટિંગ માટે મશીન, સાધન, સર્વિસ વગેરેમાં મહત્તમ ₹20,000. આવી રીતે અલગ અલગ આંબા અને લીંબુ માટે 0.20થી લઈને 2 હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. તો બાગાયતી ખેતી કરતા ખેડૂતો જરૂરથી લાભ લઈ લેજો. ખેડૂતોને લઈને વધુ એક જબરદસ્ત યોજના વિશે આપણે આજે વાત કરવાના છીએ મિત્રો. દેશી ઘાણી નાખવા માટે મળશે 2.5 લાખ રૂપિયા. કામની વાત આવી છે. ખેડૂતો માટે જબરદસ્ત યોજના છે. ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા સમયાંતરે ઘણી બધા પ્રકારની સહાયક યોજનાઓ બનાવવામાં આવે છે. તેનો લાભ ખેડૂતો ઉઠાવી રહ્યા છે. હાલમાં NFSM ઓઇલ સીડ યોજના અંતર્ગત ખેડૂતોને નાના ઓઇલ એક્સ્ટ્રેક્શન યુનિટ એટલે કે કોલ્ડ પ્રેસ યુનિટ અથવા તો દેશી ઘાણી સ્થાપિત કરવા માટે યોજના હેઠળ ખેડૂતોને મગફળી સહિતના તેલીબિયા પાકમાંથી તેલ કાઢવા માટે અને યુનિટ સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવે છે, જેના દ્વારા તેઓ વધારાની આવક મેળવી શકે છે અને રોજગારીનું પણ સર્જન કરી શકે છે. ગુજરાતના રાજ્યના ખેડૂતોને હવે સરળતાથી પોતાનું તેલ નિષ્કર્ષણ એકમ સ્થાપી શકે છે. ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા NFSM ઓઇલ સીડ યોજના હેઠળ નાના ઓઇલ એક્સ્ટ્રેક્શન યુનિટ, જેમાં ખાસ કરીને દેશી ઘાણી સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવી રહી છે. યોજનાનો લાભ લઈને ખેડૂતો મગફળી સહિત તેલીબિયા પાકમાંથી જાતે જ તેલનું ઉત્પાદન કરી શકશે અને રોજગારી મેળવી શકે છે. ખેડૂતોએ દેશી ઘાણી, કાચી ઘાણી તરીકે પણ જેને ઓળખવામાં આવે છે, તેનું યુનિટ બનાવવાનું છે અને લાભ લેવાનો છે. 15 થી 25 કિલો પ્રતિ કલાક પિલાણ ક્ષમતાવાળી મોટર સંચાલિત કાચી ઘાણી, 15x12 ફિલ્ટર પ્રેસ મશીન અને જરૂરિયાત અનુસાર ડિકોટિકેટર મશીન માટે ખેડૂતોને સહાય મળવાની છે. તમને જણાવી દઈએ કે ખેતીવાડી સાધનોની ખરીદી માટે સરકાર દ્વારા સાધનની સહાય આપવામાં આવી રહી છે. 5 લાખ રૂપિયા સુધીની યુનિટ કોસ્ટવાળા સાધન પર 50% એટલે કે વધુમાં વધુ 2.5 લાખ રૂપિયા સુધીની સહાય તમને મળવાની છે. યોજનાનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરીને જરૂરી બિડાણ સાથે 28 ફેબ્રુઆરી 2025 સુધીમાં તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારી અથવા તો જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીને મોકલવાનું છે અને મંજૂરી મળ્યા બાદ નિર્ધારિત કરેલા સમયમાં સમગ્ર ઓઇલ એક્સ્ટ્રેક્શન યુનિટ ખરીદીને તમારે સ્થાપિત કરવાનું છે અને યોજના અંતર્ગત નાના ખેડૂતો કોલ્ડ પ્રેસ યુનિટ સ્થાપિત કરીને રોજગારી મેળવી શકે છે.
ખેતીની સાથે આવા નાના એકમો દ્વારા ખેડૂતો વધારાની આવક બનાવીને આત્મનિર્ભર બનીને પોતે પણ રોજગાર મેળવી શકે છે અને ગામના લોકોને અને આસપડોશના લોકોને પણ રોજગારી આપી શકે છે. સરકાર આપી રહી છે 15,000 રૂપિયા સહાય અને મફત ટ્રેનિંગ. જે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની લોન પણ સરકાર આપી રહી છે. PM વિશ્વકર્મા યોજના જેનું નામ છે અને ઘણા બધા લાભ આપી રહી છે ગવર્મેન્ટ. વાત કરીએ તો સરકાર દેશના અલગ અલગ વર્ગના લોકો માટે અનેક પ્રકારની યોજના ચલાવે છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એવી એક યોજના એટલે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. ખાસ કરીને નાના કારીગરો અને રોજગાર માટે કામ કરતા લોકોને આ યોજના મદદ કરે છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કારીગરો અને કસબાઓને કૌશલ્ય તાલીમ આપવા અને તેને રોજગારી માટે નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે. PM વિશ્વકર્મા યોજનામાં જોડાવા માટે લાભાર્થીઓને કૌશલ્ય અને ટેકનિકલ તાલીમ આપવામાં આવે છે અને આ દરમિયાન કારીગરોને નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. તાલીમ બાદ વિદ્યાર્થીઓને તેમના કામ માટે 15,000 રૂપિયાની ટૂલકિટ સહાય ખરીદવા મળે છે અને તેઓ વધુ સારી રીતે પોતાની કુશળતા વડે રોજગારી મેળવી શકે છે. સસ્તા દરે લોનને વ્યાજ આપવામાં આવે છે મિત્રો. આ યોજનાની અંદર 1 લાખ રૂપિયાની લોન મળી શકે છે અને સસ્તા વ્યાજ દર અને કોઈપણ ગેરંટી વગર તમને લાખ રૂપિયાની લોન આપવામાં આવવાની છે. લોનનો ઉપયોગ કારીગરો પોતાના કામ માટે સાધનો ખરીદવા અથવા તો વ્યવસાય વધારવા માટે કરી શકે છે અને લોન ચૂકવીને તમે વધુ 2 લાખ રૂપિયાની બીજી લોનનો ફાયદો લઈ શકો છો. યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક માત્રતાના માપદંડ છે મિત્રો, જે મુજબ સુવર્ણકાર એટલે કે સોની, પથ્થર તોડનારા, શિલ્પકાર, લોખંડ કામદાર, વાણંદ, તાળા બનાવનાર, ચંપલ બનાવનાર, માછીમારીની જાળ બનાવનાર, ઢીંગલી અને રમકડા બનાવનાર, બંદૂક બનાવનાર, માળા બનાવનારા, કડિયા, સાવરણી, ટોપલી અને સાદડી બનાવનારા, ધોબી, હોડી બનાવનાર, હથોડી અને ટૂલકીટ બનાવનારા લોકો અરજી કરી શકે છે. યોજનામાં જોડાવા માટે તમારે નજીકના જનસુવિધા કેન્દ્રમાં જવું પડશે અને તમારી ઓળખ અને યોગ્યતા તપાસવા માટે તમારા દસ્તાવેજ સબમિટ કરવાના છે અને એકવાર તમારા દસ્તાવેજ ચકાસવામાં આવે છે તો કોમન સર્વિસ સેન્ટર સ્ટાફ તમારા માટે યોજનામાં અરજી કરી શકે છે. મિત્રો, અત્યાર સુધીમાં PM કિસાન સન્માન નિધિ યોજનાના 19 હપ્તા સરકાર શ્રી દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યા છે. ત્યારે યોજનાની અંદર પાત્રતા ધરાવતા ખેડૂતોને જોડવા માટે શરૂ થશે અભિયાન અને પાછળના જેટલા પણ હપ્તા ખેડૂતોને નથી મળ્યા અને છતાં તે પાત્રતા ધરાવે છે અને કોઈ પણ ખામી અથવા તો કોઈ કાગળિયાની મિસ્ટેક અથવા તો EKYC રહી ગયું હોય તેના લીધે નથી મળ્યા તો તે લોકોને પણ બાકીના હપ્તા આપવામાં આવશે. શું છે સમગ્ર વાત, આવો જાણીએ તો વિડીયોને અંત સુધી નિહાળજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતીનો લાભ મળે. દેશના ખેડૂતોને આર્થિક રૂપે સહાયતા આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી PM કિસાન યોજનાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને હવે યોજના દ્વારા તે સરકાર દ્વારા પાત્રતા ખેડૂતોને યોજના સાથે જોડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી જે લોકો અને જે કોઈ પણ ખેડૂત મિત્રો યોજના સાથે નથી જોડાયા તેમને આની સાથે જોડવાનો પ્લાન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ જાણકારી આપી છે કે PM કિસાન યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા ખેડૂતોને 6,000 રૂપિયાનો લાભ આપવા માટે સરકાર તે ખેડૂતોને પણ યોજના સાથે જોડી લઈ રહી છે કે જે અત્યાર સુધી કોઈ કારણસર નથી જોડાયા. એક અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે મિત્રો અને તેની અંદર 3 અભિયાન અત્યાર સુધીમાં થઈ ગયા છે અને ચોથા અભિયાનની શરૂઆત 15મી એપ્રિલ 2025ના રોજ કરવામાં આવશે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ રાજ્ય સરકારોને પણ આ યોજના હેઠળ પાત્રતા એવા ખેડૂતોની ઓળખ કરીને સરકારને મદદ કરવાનું જણાવેલું છે. તેમણે એમ પણ કહ્યું છે કે અગાઉની બાકીની રકમ પણ આવા ખેડૂતોને આપવામાં આવે. દેશના ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકે તે માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોની મદદ માટે મોબાઈલ એપ્લિકેશન અને PM કિસાન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવેલું છે. તમારે આટલા કામ મિત્રો ખાસ કરીને કરવાના છે. ઘણા કિસાન મિત્રો PM કિસાન સન્માન નિધિ અંતર્ગત નોંધાયેલા છે અને છતાં તેમના ખાતામાં જો પૈસા નથી આવી રહ્યા તો ઘણા બધા કારણો તેના માટે જવાબદાર હોઈ શકે છે. ઉદાહરણ તરીકે KYC નહીં કરાવ્યું હોય, જમીનની ખાતરી નહીં થઈ હોય, ખેડૂતો અરજી આપવા દરમિયાન કોઈ ભૂલ કરેલી હોય વગેરે વગેરે. કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને કહ્યું છે કે તમામ જરૂરિયાત પૂરી કરાવી લેજો જેથી તેમના ખાતામાં યોજનાનો લાભ પહોંચી શકે. અત્યાર સુધીમાં યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 19 હપ્તા આપવામાં આવ્યા છે અને આગામી સમયમાં ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો પણ જમા થશે મિત્રો. PM કિસાન યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે અને રકમ સીધી ખેડૂતોના ખાતામાં જવાની છે મિત્રો. યોજનાની લાભની રકમ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા આવવાની છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ખેડૂત મિત્રો, ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.